ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ. હવે તમને ટાઈમ ટેબલ મળી જ ગયું છે. 31 આપણું ઇકોનોમિક્સનું આપણે જે રીતે સ્કૂલમાં પ્રેક્ટિસ ટેસ્ટ રહેતા હતા SA1 ને SA2 પહેલાં, એવી જ રીતે પ્રેક્ટિસ ટેસ્ટ છે 31 100 માર્ક્સનું પેપર રહેશે. બરાબર. પેપરમાં ચેપ્ટર્સ તમને કહી દીધા છે એક્ઝામમાં કે ચેપ્ટર નંબર 1 to 9 આવવાના છે. બરાબર. 1 to 5 આપણે SA1માં હતું. બરાબર. તે બી પાછા અગેન તમારા આવવાના છે. એટલે તમારો સિલેબસ છે એ તમે ગ્રુપ પર મેસેજ કર્યો હતો, ચેપ્ટર 1 to 9. 31 માં બી 1 to 9 છે એન્ડ જે આપણી એસેટ 2 છે, બરાબર, તેના માટે બી ચેપ્ટર નંબર 1 to 9 જ છે આપણા સિલેબસમાં. પેપર્સ છે એની આપણે વાત કરીએ તો MCQ 10 માર્ક્સના 1 માર્ક ક્વેશ્ચન એ બી 10 રહેશે. After that, answer in short. Answer in short, that means 2 marks question, 14 આવશે. 14 into 2, 28. Answer in points, that means 3 marks question, 9 આવશે. 27. And answer in detail, 5 marks question, 5 આવશે. 25. Right? $100 માર્ક્સ તમારા થઈ ગયા. રાઈટ. જે 5 માર્ક્સના ક્વેશ્ચન છે તેમાં આ ટાઈમ તમને એક ગ્રાફ મૂક્યો છે. બરાબર. તમને એક ગ્રાફ મૂક્યો છે એટલે કે 4 તમને ક્વેશ્ચન આન્સર લખવાના આવશે અને એક ગ્રાફ ડ્રો કરીને એનું એક્સપ્લેનેશન આવશે કે જેવું તમને સ્ટાર્ટિંગમાં મેં કહેતી હતી કે 5 માર્ક્સના ક્વેશ્ચનમાં તમને એક ગ્રાફ આવશે જે આપણે SA1 ની અંદર ઇન્ક્લુડ કર્યો નહીં હતો. સો SA2 માટે તમારા માટે આ વસ્તુ નવી છે. નવી એમ તો કોઈ નથી, ગ્રાફ તો આપણે જોઈ જ ગયા છે. બરાબર. નમટકનું ઈઝી છે. ઇન્ફોર્મેશન તમને આપી દીધેલી હશે, તમારે એની અંદર ઇન્ફોર્મેશન પરથી આઈધર બાર ડાયાગ્રામ આવશે ઓર મલ્ટીપલ બાર ડાયાગ્રામ આવશે. બરાબર. આઈધર બાર ડાયાગ્રામ મલ્ટીપલ બાર ડાયાગ્રામ આવશે. 99% એ બેમાંથી જો ડ્રો કરવાનો, નીચેનું એક્સપ્લેનેશન લખવાનું. એક્સપ્લેનેશન તમારે ઇકોનોમીની લેંગ્વેજમાં લખવાનું છે. બરાબર. નો ડાઉટ તમે એમ લખો કે x એક્સિસ આ રિપ્રેઝન્ટ કરે છે, y એક્સિસ આ રિપ્રેઝન્ટ કરે છે. બરાબર. બટ એનું કોઈ બી વસ્તુ આપે, મોસ્ટલી તમારો ગ્રાફ છે તે પોપ્યુલેશન ચેપ્ટરમાંથી આવવાના પોસિબિલિટીઝ વધારે છે. બીકોઝ પોપ્યુલેશન ચેપ્ટરની અંદરમાં જો તમે ચેપ્ટર નંબર 7 માં કે ફર્સ્ટ જે તમને પોપ્યુલેશન ટ્રેન્ડ્સ ઇન ઇન્ડિયા આપ્યું છે તેમાં સાઇઝ એન્ડ ગ્રોથ રેટ ઓફ ઇન્ડિયાઝ પોપ્યુલેશન, રાઈટ, સાઇઝ એન્ડ ગ્રોથ રેટ ઓફ ઇન્ડિયાઝ પોપ્યુલેશનમાં તમને પેજ નંબર 81 પર ગ્રાફ આપ્યો છે, બાર ડાયાગ્રામ. બરાબર. 1951 થી આપ્યો છે. એમ તો તમને બુકની અંદર ઇન્ફોર્મેશન 1901 થી આપી છે. બરાબર. પણ 1901 થી 2011 સુધીનો ગ્રાફ ડ્રો કરવાનો જીરીક પ્રોબ્લેમેટિક પડી જાય. બરાબર. એટલે તમને 1951 થી બાર ડાયાગ્રામ તમારે ડ્રો કર્યો છે. બરાબર. તો ઇન્ફોર્મેશન તમને આપી જશે કે 1951 માં 36.1 કરોડ પોપ્યુલેશન હતું, 61 માં 43.9 કરોડ પોપ્યુલેશન હતું. એ ઇન્ફોર્મેશન તમારે આપી જશે. તમારે સિમ્પલી જે બાર ડાયાગ્રામ છે, બરાબર, તે ડ્રો કરી દેવાનો છે અને જે તમને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આપણે સ્ટેટમાં જોઈ ગયા છે ગ્રાફના કે x એક્સિસ શું રિપ્રેઝન્ટ કરે છે, y શું રિપ્રેઝન્ટ કરે છે એન્ડ સ્કેલમાં. બરાબર. એટલી વસ્તુ લખવાની. અત્યારે જો તમને ગ્રાફ પૂછાય તો ગ્રાફ પેપરમાં ડ્રો કરશો તો જ તમારા માટે થોડું બેનિફિટેડ રહેશે. તો તમને પ્રેક્ટિસ થશે. બીકોઝ તમારે બોર્ડની એક્ઝામમાં બી ગ્રાફ પેપરમાં જ આ વસ્તુ ડ્રો કરવાની છે. રાઈટ. તો આપણી લાસ્ટ ટાઈમની સ્ટેટની ગ્રાફ બુક હતી તેમાંથી કદાચ એકાદ ગ્રાફ બચ્યું હોય, બરાબર, તો એમાં તમે ડ્રો કરી શકો છો, વાંધો નહીં તો ગ્રાફ પેપર એ કોસ્ટ નથી મળતું. 2 રૂપીસનું કે 3 રૂપીસનું મેક્સિમમ મળશે. બરાબર. એ ગ્રાફ પેજ વધારે કોસ્ટ નથી મળતું, બટ તમારા બેનિફિટ માટે જ છે. તમે ગ્રાફ પેપરમાં ડ્રો કરશો તો તમને એક્ઝેક્ટ સ્કેલમાં બી આવશે. બરાબર. પ્રોપરલી ગ્રાફ બી તમારો આવશે અને નીટ એન્ડ ક્લીન રાખવાનો છે. આ ક્વેશ્ચનમાં તમારે મફતના 5 માર્ક મેળવવાના છે. બરાબર. કોઈના અમુક માર્ક કટ થવા જોઈએ નહીં. ગ્રાફ ડ્રો થઈ ગયું એ તો ઈઝી જ છે. ઇન્ફોર્મેશન પછી બાર ડાયાગ્રામ કે ડિવાઇડેડ. જો આ તમને સિમ્પલ બાર ડાયાગ્રામ છે, રાઈટ. આફ્ટર ધેટ તમને જે આપણા સિલેબસની અંદરમાં છે તે રૂલર
રૂરલ એન્ડ અર્બન પોપ્યુલેશન, બરાબર, પેજ નંબર 85 પર. પેજ નંબર 85 પર રૂરલ એન્ડ અર્બન પોપ્યુલેશન નું જે આપ્યું છે તે તમને મલ્ટીપલ બાર ડાયાગ્રામ છે, બરાબર, મલ્ટીપલ ઓર ક્લસ્ટર કઈ બી કહી શકો તે બાર ડાયાગ્રામ છે. તેમાં બી તમને ઇન્ફોર્મેશન આપી દેશે કે 1901 રૂરલ પોપ્યુલેશન 21.2, અર્બન 2.6, 1951 રૂરલ 29.9, અર્બન 6.2. એવી રીતે તમને ઇન્ફોર્મેશન આપી જ દેશે. હવે આની અંદરમાં એક પ્રોબ્લેમ શું છે, આ જો ગ્રાફ પૂછાય તો 1901 પછી ડાયરેક્ટ 1951 આપ્યું છે, 1981 આપ્યું છે, 2011 આપ્યું છે, એવી રીતે ઇન્ફોર્મેશન આપી છે, બરાબર. એટલે કે જે ટાઈમ ગેપ આવવો જોઈએ તે ઇક્વલ નથી, કોઈ પ્રોબ્લેમ નથી, બીકોઝ બુકની અંદરમાં બી એ લોકો એવી રીતે ડ્રો કરેલું છે કે 1901 પછી ડાયરેક્ટ એ લોકો 51 ડ્રો કર્યું લખ્યું છે, પછી 81 લખ્યું છે. સો બુકની અંદરમાં બી એ લોકો એવી રીતે જ ડ્રો કર્યું છે, આપણે બી એવી રીતે ડ્રો કરવાનું, બરાબર, કોઈ પ્રોબ્લેમ નથી. સો આ અથવા મલ્ટીપલ બાર ડાયાગ્રામ ડ્રો થઈ ગયો આપણો ક્લસ્ટર બાર ડાયાગ્રામ. બીજું તમને એક જેન્ડર રેશિયો આપ્યો છે 83 પેજ નંબર પર, બરાબર, તેનો બી ગ્રાફ પૂછી શકે, તેમાં બી તમારો મલ્ટીપલ બાર ડાયાગ્રામ જ આવશે. અન્ય અંદરમાં ગ્રાફ ડ્રો નથી કર્યો, બટ તમને એટલું તો આવડે જ ને, આપણે ગ્રાફ શીખી જ ગયા છે. સો જેન્ડર રેશિયો ઇન ઇન્ડિયા જે તમને આપ્યું છે કે નંબર ઓફ ફિમેલ્સ પર 1000 મેલ્સ ઇન્ડિયા એન્ડ નંબર ઓફ ફિમેલ્સ પર 1000 મેલ્સ ગુજરાત, બરાબર. ઇન્ફોર્મેશન લખી દેવીની અને સોરી ઇન્ફોર્મેશન તમને આપી જ છે અને આફ્ટર ધેટ આપણે ક્લસ્ટર બાર ડાયાગ્રામ ઇઝીલી ડ્રો કરી શકીએ છીએ એના પરથી, બરાબર. તો આ થઈ કે આપણે ગ્રાફ ડ્રો કરવાની વાત. હવે કન્ક્લુઝન, બરાબર. તો કન્ક્લુઝન લખવાનું છે તો આપણે આમાં લખી શકીએ આ કયું છે ઇન્ફોર્મેશન, પોપ્યુલેશન જે ગ્રોથ છે તેનું ઇન્ફોર્મેશન છે આ. તો આપણે બતાવી શકીએ કે x axis represent the year while the y axis represent total population in crore rupees, બરાબર. we can see that in every decades population is increases, બરાબર, india's population is increases. હવે તમને આમાં 1921 ની ઇન્ફોર્મેશન આપી નથી, બરાબર. તમે જોવા જાવ તો 1951 થી આપણો ગ્રાફ ડ્રો થાય છે, તો 1921 ની ઇન્ફોર્મેશન નથી આપી, તો તમે નહીં લખો તો વાંધો નથી. એની અંદરમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે 1921 ઇઝ નોન એઝ ધ યર ઓફ ગ્રેટ ડિવાઇડ, બરાબર, યર ઓફ ગ્રેટ ડિવાઇડ તરીકે નોન થાય છે. તો એ પોઈન્ટ જે છે તે ઇમ્પોર્ટન્ટ છે, પણ તમને આની અંદર 1921 આપ્યું જ નથી, તો તમે લખવાને કેવી રીતે? સો એ ઇન્ફોર્મેશન નહીં લખો તો કંઈ નહીં, બટ જે તમને આપ્યું છે કે in the present time population A of India point number 4, એટલે મેઈન તમારે પોઈન્ટ નંબર 3 થી જોઈ જવાનું છે. in 1951 planning started in India, when planning started population આટલું હતું અને 2001 માં 102.7 crores થયું. in present time population of India increases by 170 lakhs every year. મેઈન પોઈન્ટ તમારે લખવાનો છે every year and Australia is added to India's population, બરાબર. એટલે એવા અમુક જે ઇકોનોમીને રિલેટેડ પોઈન્ટ છે કે આમાં તમને આપ્યું છે કે એવરી યર ઓસ્ટ્રેલિયા એક આખી કન્ટ્રી ઇન્ડિયામાં એડ થઈ જાય એટલું પોપ્યુલેશન ઇન્ડિયાનું ઇન્ક્રીઝ થાય છે, બરાબર. તો એવા અમુક પોઈન્ટ છે જે તમારે કન્ક્લુઝનમાં લખવાના છે, તો તમને 5 માર્ક્સ સ્કોર કરવામાં ઈઝી રહેશે, રાઈટ. મોસ્ટલી આમાં તમારે શું હશે, 2.5 માર્ક્સ ગ્રાફના હશે અને 2.5 માર્ક્સ તમારે કન્ક્લુઝનના હશે. સો તમારે એ રિલેટેડ પ્રોપરલી કન્ક્લુઝન લખવાનું છે. સો આ જે તમારો બીજી વાત કે પોપ્યુલેશન ટ્રેન્ડ ઇન ઇન્ડિયા જે છે તેમાં ફર્સ્ટ પોઈન્ટ છે, રાઈટ, સાઇઝ ગ્રોથ રેટ ઓફ ઇન્ડિયાઝ પોપ્યુલેશન. તો તેમાંથી ઇમ્પોર્ટન્ટ જો ક્વેશ્ચન્સ કેવા જોઈએ તો એક ગ્રાફ પૂછી શકે ઇન્ફોર્મેશન આપીને, અને બીજો why the year 1921 is known as the year of great divide, બરાબર. તો આ બે ક્વેશ્ચન્સ તમને એમાંથી પૂછી શકે, તો એ રીતે પ્રિપેરેશન કરવાની છે. આફ્ટર ધેટ મેલ ફિમેલ પોપ્યુલેશન તો તમે છે જ નહીં. જેન્ડર રેશિયો સેપરેટલી ક્વેશ્ચન બી તમને કીધું છે 3 માર્ક્સની અંદરમાં પૂછી શકે છે. સો તમારે પ્રોપરલી જોઈ જવાનું છે અને એમાંથી બી તમને કીધું ગ્રાફ આપ્યો નથી બટ પૂછાવાના ચાન્સીસ છે, સો એ બી જોઈ જજો. એજ વાઇઝ પોપ્યુલેશન બી તમને નથી. રૂરલ એન્ડ અર્બન પોપ્યુલેશન સેમ, રૂરલ એન્ડ અર્બન પોપ્યુલેશન બી તમને 2 or 3 માર્ક્સમાં સેપરેટલી પૂછી શકે છે, અધરવાઇઝ એમાંથી ગ્રાફ 5 માર્ક્સમાં પૂછી શકે છે, રાઈટ. તો તેનું બી પાછળ કન્ક્લુઝન તમને આપ્યું જ છે કે કેવી રીતે આપણે કન્ક્લુડ કરવાનું છે કે અર્બન પોપ્યુલેશન કેવી રીતે ડે બાય ડે ધીમે ધીમે ઇન્ક્રીઝ થતું છે, રાઈટ. અને એનું મેઇન રીઝન શું છે કે અર્બનની જે લાઈફસ્ટાઈલ છે, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે હોય છે
તે જોઈને લોકો અર્બન તરફ માઇગ્રેટ થયા છે, બરાબર, અર્બન એરિયાઝ તરફ રૂરલ એરિયાઝમાંથી. અને એ પ્રોબ્લેમ્સ બી છે કે જો પ્રોપરલી ફેસિલિટીઝ નહીં મળે તો અર્બન એરિયાઝમાં પોપ્યુલેશન વધી જશે, રાઈટ, અને એ લોડ પડશે. અને પ્રોપરલી ફેસિલિટીઝ બધાને, અને અર્બન એરિયાઝમાં બી પછી સ્લમ એરિયા છે, ડર્ટીનેસ છે, એ બધું જોવા વધારે મળશે, રાઈટ. તો આ રીતનું તમારે કન્ક્લુઝન મેઇન લખવાનું છે, રાઈટ. તો આ આપણી વાત થઈ ગ્રાફની. ગ્રાફ તમને અત્યારે પૂછવાના પોસિબિલિટીઝ છે કે તમને કહી દીધા કે આ ટાઈપના ગ્રાફ પૂછી શકે, રાઈટ. તમને ખાલી 3 જ ગ્રાફ મેં કીધા છે કે જે પૂછવાના ચાન્સીસ છે આ ચેપ્ટરમાંથી. તો એ જોઈ જોજો અને કેવી રીતે લખવાનું છે અને શું છે પેપર સ્ટાઇલ જોઈ જોજો, રાઈટ. અને કોઈ બી કન્ફ્યુઝન ક્વેરીઝ હોય, આપણે કાલના લેક્ચર્સમાં બીજી થોડુંક આપણે 3 માર્ક્સ ક્વેશ્ચન અને 5 માર્ક્સ ક્વેશ્ચન રિલેટેડ ડિસ્કસ કરવાના છે, રાઈટ. તો કોઈ બી કન્ફ્યુઝન ક્વેરીઝ હોય તો આજે મને પૂછી લેજો તો મને આઈડિયા આવે કે મારે તમારા માટે કાલના વિડીયોમાં શું બીજું એક્સ્ટ્રા કહેવાનું છે, રાઈટ. સો પ્લીઝ જોઈ લેજો અને ક્વેરીઝ હોય તો પૂછી લેજો. થેન્ક યુ.